એ મારી કુડની કુડની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે બંધ થઈ ગયું. હા બાબા ચાર્જિંગ મેલી તું બત્તીમાં? ના તારો બાહેને ચાર્જિંગમાં ના મેલ જવાય? મને તો ખબર નથી અલ્યા તને કી ખબર નહીં? અત્યારે અંબાલાલ કાકાજી ને અગાઈ ઉપર અગાઈ આલી છી અને અત્યારે પાવર જતો રહેશે એટલે ટાઈમસર પાવર આવે એટલે ચાર્જિંગમાં બત્તી મેલ દઈએ અને એક તો ભૂંડિયો અને રોધરો રાતે હેરાન જેવો કરી છે. પણ પાવર આવ્યો નતો એટલે હા પાવર નતો આવ્યો એવું છે? અત્યારે આવ્યો તા? અત્યારે જોઈ જોઈ લો લો તો. આવ્યો. આ લાઈટ નહીં દેખાતી? ચાલુ. એ ખબર નહીં પડતી. લે બત્તી ચાર્જિંગમાં મેલ હા. અને ફટોફટ ને હાર ઉપર હેડો. એ બાપા તમને તો કઈ ખબર નથી પડતી ઓહો વળી પાછા તમે ચેટલા મોટા થઈ ગયા? આજે રવિવાર નથી એટલે રજા ના હોય સાચી વાત છે. એમાં મારું છોકરું બે પાવડા વધારે વારે એવું છે. રવિવાર તો નહીં? હા. ના ના વાંચવાનું કરો બેટા. આવું કીધું? એ હા. હારી ડિગ્રી લાવવાની છે આપણે. હું કહું છું હા. હું ખેતરમાં ઓટો મારીને આવું બરોબર? હા. એ હા મે બોતી જો જઈ લ્યા. ચોથી જો ને ઘરમાં હે ભાઈ અત્યારે બધી ઓર રાખવી પડે. એ પાછા ટપ ટપ ચાલુ થઈ ગયા. ના કોમ ધંધો કોઈ ઉજવા દેતા નહીં. અને અંબાલાલ કાકા એવી અગાઈઓ ઉપર અગાઈઓ ઠોકી છે ને તે વરસાદ ચાલુ 24 કલાકે હાલી. અને આ ત્રણ દાડો તો જોઈએ બહાર જવાનું મેળ જ આવતો નહીં. આમાં માર હાડું મોદા પડ્યા છે ને તે ખબર લેવા જવાતું નહીં. ના તો છત્રી લઈ ખેતરમાં જવા દે. લે પહેલા ઓ લે છત્રી લાઈન બેટા હેડ ને. ચલા મેલિયા ઈ ચોક જો ના બોળા ફાટી ગયા છે તારા. જા આટલી બધી વાર હોય? મોલી હવે તાળો વાહણ અને જલ્દી ફટફટ આવજો એ કેમ શું કરવાનું છે? ખા નહીં ખાવાનું તો છે જ ને. આવું છું ફટફટ આવજો કે તને હું તંબુડો ખબર પડે કોઈ વાયુ છે કંકોડા હમણાં ચોક હમણાં પટલાઈ ચોક વેણી નાખી જાય એવો ખબર છે? અત્યારે ભાવ કેવો છે કંકોડાનો? 7,000 રૂપિયા કેટલા ભાવ પહોંચ્યા છે? હા ઉભીરા ઓય સોમાને હું ખાવા નાના આવી ગઈ એ હું દાટું છો નાના આવી ગયો છી પાછો અત્યારે ગોડવા પાછો નાના વેલા ને એંડા હું ખાશો નાના મફળીઓ તો ગોડી ખાઈ ગયો પણ એંડા તો રવા દો કંટાળ્યા નાના શું કરવાનું ચોમાનો તો એવો કંટાળો આવે છે ને શેઢો પર હેડવાળો તે ધોત્યો એવો થોશી ને મેલો ઘોણ પછી ડોસી કે બગડશે ડોસી તમે તો જોશો ને મેલો ઘોણ ધોત્યો કરીને આવો છો અમે ઈવણ કોણ જણાવો કે આ શેઢો પર કેવું થાય છે લ્યા થાય પાણીમાં એટલો ઠાર ને પાણી પડે છે હા ખેતરમાં મારું બખતરો કરી છે તારી બેસ્યો તારું બેસ ચમ નહીં લે એક શીલો જોતા માર્યા તો શૂટિંગ જતી તો નહીં રે કોઈ છોડી ગયું હે મારું જે ઓહો માર જો કાટો કર્યો એક જ ભેંસ સારું ચમ દેખાતી નહીં લ્યા નહીં વોકોર તોરેલી નહીં શીલો કાઢેલો તમારા જે બધી ભેંસો એકદમ છૂટી છે ઓહો કાઠું કરી લેવાને તો એક તો વરસાદની માં જો અમે ચોક ખોલવા જવું ઓહો તારે એમ નહીં પડી છે પગલું નાના આ ભેનાનું પગલું ચો દેખાય ઓહો પગલું તો સપનામાં સારું કોણ હશે હે માં તું લાવજે
ફરવા તો જવું પડશે હારું. ના હોય ને તો પેલા આત્મારામ ના સાપડો જી આવવા દે જો વાળો રહ્યા ઈકર 80 કલાક છે ને ઈવન ખબર હોય ઈકર ઊંઘી છે ને જવું તો પડશે હારું. ભજન બનાવ્યું છે હરી હરી ભાઈ 2 લીટીઓ જેની આવડી છે ને મને તો એવું ભજન ગમે છે ને એ લલકારવાની ઈચ્છા થઈ જશે. એ આ તો ગળ્યું હરી ભજવાનું આ તો ગળ્યું હરી ભજવાનું વારે વારે નહીં આવે રે આ જીવનમાં વારે વારે નહીં આવે રે આ જીવનમાં ગુલાબના ફૂલ જેવું જીવન આપણું ગુલાબના ફૂલ જેવું જીવન આપણું એ પલમો કળમઈ જાહે રે આ જીવનમાં. ભાઈ કોઈ ભજન બનાવ્યું છે કોઈ ભજન બનાવ્યું છે એક નંબર ભજન. આટલો બધો મોટો કંકુરો છે મજા આવે ખાન મજા આવે શાક બનાવી એટલો બધો મોટો લે તોરે નહીં લ્યા ગોડા હતા નીતુરવાન હજી કોથી તો લાયા નહીં આપણે. ઓ તમારો ઉભા હે ને રવિવાર આવ્યો નહીં કે નવડા પડ્યા નહીં. એય હું હતા બાપા હું કરો છો લ્યા આ ખેતી આમ શેટીરા વાટથી શેટીરા હેડોથી આ મારું ખેતર તારું ખેતર થી દે આમ છેટુરાવાનું આ કંકોડી તારા બાય નહીં ભાઈ પણ આ મારું ખેતર આજે આમ શેટીરા જો કંકોડું એકે અડ્યો ને તો આમ જી લેવાનું બાબુડા ઉડી ના હવારે પણ નહીં જાણો કર લઈ દે જેના મુઠા જો કી બોલે છે જેના મુઠા જો આમ હેડેરો હતી ના આવડા મુઠો છે જો કે અત્યારે છોકરા હોમાર થઈ જાય છે હા ભાઈ એવો જમવાનો આવ્યો છે ને કામ નેના મોટાનું કોઈ મોન જ નહીં રહેતું. આખો તમારા બાપા ને બાબુલાને પહોંચી જઈને કે આવું છે તો ભાઈ પગ થોડી સભ્યતા હાલો છોકરાને હા. અને ભાઈ કંકોડો તો એવો આવ્યો છે ને આત્મારામની વાડીએ કંકોડો ના આવું બને જ નહીં ચોમાવું આવ્યું નહીં કે કંકોડો ઉગ્યો નહીં એક નંબર વસ્તુ છે. અને અત્યારે તો હોર રાખવી પડે કારણ કંકોડોનો માર્કેટમાં એવો ભાવ છે ને તે પબ્લિક છે ને તે 100% આવશે ના હો દે તો જઈને બેહેરો બોલે હા વગર. આ બાજુ હા એમ જોવાનું કહું એટલે નહીં ખોઈ લો આવું બધું તો બીજા જો તારા તમારી વાત છે એક વાર બંધ્યું છે આ રેલું તું એક વાર જઈને તારા તારી વાત છે હા તો હું જોઈ લઉં છું હા તો જતી નહીં હવે ખબર છે ને ધ્યાન રાખજે તું તો ગયા એમાં ઓય આ બાજુ લે સગલાલ લ્યા આલે બખાડા કી બધા લેડિયો અલ્યા મંગાઈ હા અલ્યા ઉતાવળમાં સુલ્યા લ્યા મારજો આવી ઉતાવળ અલ્યા ભેસો હારું રાતે છૂટી ગઈ મંગાઈ હા અલ્યા ચોક છોડી ના આઈયો કે જીકે જાતે છૂટી ખબર નહીં અલ્યા હોળ રાખવી પડે છોડી ના જાય છૂટી જાય છે અલ્યા અત્યારે સિલો 4 નાખવા આવ્યો કે તું ઘેરથી તું લા 4 ના ચા દેતા સિલો ભેસો જ નહીં માર્યો છે દૂધ ખા તૈયાર થઈ જાય ધ્યાન રાખવી પડે અલ્યા મંગળ કોણ છોડી ગયો છે મને ખબર આ નહીં આતી બેહરે અમે બે अब મને એ ખબર પડતી નહીં કે જાતે છૂટી અહીં કે કોક છોડી ગયો છે એ શીલા ચોમાના ખલકા થઈ જાય ને હડીએ જાય હારું અમે એક હોય તો જતું કરી આવી યાર પણ 4 તો જોઈ જતી કરવા ના કરાય એક તો ભાઈ વિવાહ આવ્યો ઓહો હા એક તો વિવાહ આવીએ છે અમે હારું ચોકન જવું ખોરવાનો આ નહીં હાથી બેડા જો છો તો રોમાવાળા તો ખોરી આવ્યો હા તે અલે બોયડી વાળા અમે ખોરી આવ્યો તે નતું પણ જો ચોય દેખાય તો રમ અલ્યા તારમાં દે શું કરશો તાન અમે જવશું પેલા આત્મારામ જોડી હા જો કદાચ છે રે બાજુ રસી પીવા ખબર હોય ઓહો જાડો નવરા તો ખોરાણ થોડી વાર તે હું તો આવું આપણે તો સેવાનો કામ કરીએ જ છે જો હા આવ તમે આવો મંગાઈ તો 2 રૂપિયા વાપરવા દે ના ના નહીં જવું અરે તેલ લાવવા થાય તમે નહીં જવું આપણે તો એવી સેવા કરીએ જ છે જો હાડજો તમે બંધી દો ને તો ટૂંકી કરજો એટલે હું જાય નહીં નકર બીજા ક્ષેત્રમાં બેસાય તો યા મારું જો ટેન્શન આવ્યું અને જો હું તો ઘેર ગયો ને તો ડોછી મારી દૂર કાઢી નાખશે કે મારા જો આ તો
ચોકન ભાઈ એટલે એ હેવા તને આ વાત તો કોઈ ડોસી જેવી ખબર હા. તરત માતા મેળી દે લ્યા ઓહો. આવું ના કરતા જોજો હા ખબર નહીં પડતી હોય એના હા, તો. શું કહા, હા? એટલે એવા બાપાને બેસો છોડી મેળી ખબર નહીં પડતી હોય પડવી જો ને તાન. એટલે શું આયો લ્યા? હા, ગામમાં જવું ચા પોટ લેવા. એટલે બેસો બેસો જોઈ જ દે આ આ બાપ. તમારી બેસોમાં નવું ખબર એ, વાત કરો છો. બેનથી બોલ થોડું, મોટાજી તારા એક તો યાર મારા બાપાએ અત્યારે આવા વરસાદનું મને ગામમાં મોકલે છે ને આજે બેસોનું કોઈ છે. આ પાછા દોડ પાછા નાના દોડ પાછા જોજો, હા? તાન. ઈવાનો બાપો બોલો ઊંધો તો ખબર છે ઝૂમ, ઝૂમ. ઈમાનીમાં તો રોશન વાળી લ્યા તાન. તો આ તમારી ચૂંટરો. બેસો ધ્યાન ના રાખવું પડે. તારા બાપોએ આવું કોઢા ફાળ બોલતો તો કે ઓમને તેમનો કોક જવાબ પૂછ્યા ને તમે એવા પાછા કોક મોટું બોલે તો હરખો જવાબ આલવાનો તાન. રાખો. આવું ના બોલજો. કંટાળેલો શું નું હરખું બોલે? એક તો બેસો ખોવાની મગજ બગાડતા ના કોઈ લગા કાપી નાખ્યો હજુ જવાની છે ને કે કંટાળ્યો. આ નહીં આમ જો આ કંટાળા છીએ કોવીએ પડી. મંગાઈ. એ તમે કોમ કરો તમારું જો. ફેંકજો તમે આ જો હા. કોહાના છે ને હા. અમે લેકડો વાળું જો પેલા નેડીએ થઈ ખબર પાડવું હા હા એ કરો. તાને ઈવાનું હજુ ખબર છે હાથમાં મશીન ઘેર કે નહીં હોય? આ સીધો ખરા ઈવન જઈને પૂછવાનું છે અમારે હા? એમાં પૂછે આમાં હારું લોટા વાગ્યા ઈ તેમાં એ વાત તો સાચી તમારી. બેસો હારું ચોકન હશી મારી ડખાય તો પડાય હો ભાઈ. તો ખરા ખૂબ ઘેર તો છે બસ ઓહો ઈવન તેની જ છે પેલો ઓવા ભાઈ એટલે લો. ભયા અરે તાર બાપુ તો જો હા બાપો હા તમારી જેવા નહીં પેલા એક તો એને ખરેખર કરી એ આવી ખેતરમાં ઓહો જોડ ડોળ ફૂટ્યું છે ને. તને લાગે તાર બાપાનો ચેપ લાગ્યો લાગે નહીં એ કહેવત નહીં આપણા બટન વડેવા ટીટા. સાચી વાત છે મંગે વાત સાચી કરી તમે હા? એટલે હાથો જવાબ આલે લ્યા ખેતરમાં ગયા હા તો એમ કે ને તાર ચોપડું લઈને બેહાઈ પા કશું આવડતું તો નહીં. હું નહીં આવું ના પણ આ સંસ્કાર બરોબર છે એ તો આત્માની હાક છે ને હા. તે આર્યા ભણીને કપાસા બીજો તો નહીં હરાદા એવા એવા નાના એવા. હું કહું છું લ્યા હા. બેસી બેસી આવી ત્યાં બાજુ ત્યાં સુધી જોઈ નહીં ના તને તો જોઈ ખબર પાવ તું તો ભણવા પડે એ ક્ષેત્રમાં શીખડા ને ઓવા કઈ બાજુ ઈ? ઓમ જે આવી મને એમ કીધું કે હું ખેતરમાં જોઉં પછી ત્યાં આવું એવું કીધું હો? કોણ નહીં ખબર હેડજો તમે લેવડો. હા, હા, એ મૂકવા દે. એ મારી અડોણીનો ફૂમતો ચાર રે મારી ઢોમણી એણે ઈ ઢોમણીના એ કારણે મારો સસરો સિદ્ધપુર જાય ખોવાની મારી ઢોમણી મારી ઢોણીનો ફૂમતો ચાર એ મારી ઢોમણી હળી હળી ભાઈ એવો ભજન આવી છે ને અત્યારે લેખા કરીને ગવાય નહીં જ્યાં ભાઈ ગાવાનો ટાઈમ આવે ને ત્યાં જ ગવાય અત્યારે લેખા કરીને શું ફાયદો હા ભાઈ ના હોય તો બોતી બોતી જોર આવ્યો ભાઈ આત્માઓને કંકોડો જોર બનાવ્યો ભાઈ ઓ તો ખરા બાજ આવી ગયો પણ મારો જો હાલે ખાય લે બે કંકોડો હાલે ને ના લો એકલો બનાવીને ખાય છે રોજ એટલે બનાય ખાય બાપુ હાલે મારા જેવું કે હાલ વણો તો જો તમે પછી કે આ વસ્તુ એ મોકલાતા ફોજ્યો માજ્યો બનાવ્યો તો ખા મત હાલું એવું ટેણિયું એવું છે તો પછી એ કેવો હોય હા હા કાન મારા જે ભૂખ છે ના ભૂખ આ ધોવા તો ખરા કંકોળો સગલ ચોક્કસ છે આમાં આટલામાં જ ચોક્કસ છે આ પાછો બોલ્યા તો ના હોય વેણ્યો હોય જો નામ લેતા એ અચ્છા તા હાજર આવ્યો ભાઈ શું છે લ્યા ઓ સગન મુસળ તને ખબર નહીં પડતી લ્યા અરે તારો ભા ઓળખ્યો ના મને એટલે જ કીધું સગન મુસળ અલ્યા આ તો કંકોડો તમે જોર બનાવ્યો છે ભાઈ વસ્તુ છે હો સગલ એ, મંગાઈ વાથી વેફળી જજો ધ્યાનથી રાખો. મારી વાત આપણો કંકોળો ખાવો હોય તો એ પેલી લારી વેકોઈ જી અલ્યા ભાઈ અમે કંકોડો ખાવા નહીં આયા મારી વાત આપણો હા. કંકોળો નો અત્યારે માર્કેટમાં કલોલ માર્કેટમાં ભાવ કેટલું ચાલે છે ખબર છે કેટલો કેટલો 5000 7000 અમુક વખત તો 8000 રૂપિયા બોલી બોલાય છે તે એમાં મારું લે એમ કેજો ખાલી મળજો તમને એમાં મારું લેવા દેવા અમારે ચમ નહીં લેવા દેવા અને થાય ને આ કંકોળો વેણવા તો નીકળ્યા છો એટલે ભાવના ને મારું લેવા દેવા હા ભાવની વાત નહીં કંકોળો વેણવા હું તમારા મઠ ખાવા નીકળ્યા છો તે અમાર થોડો કોઈ મન બે માં લઈ જવા એટલે છાક કરવા ચાર પૂંપડો લઈ જવા ભાઈ. એમાં હું એક કંકોળો નહીં મળે ને કરવાનું કરો હેડો ના ના જો કિલે કંકોળા ખાવા આયા જી
હમણાં એક ધોલે હમણાં લોબા હેડ કરી નાખ્યા હમણાં કોઈની શરમ નહીં રહેતો હું કહું આ છું જો કે બે વેલા સી નો હું પાવડ કરી બે વેલા સી મોય પપ્પા ખોટી દમદાટી કોઈના બાપાને વેચવાય નહીં. તાન દમદાટી એ, દમદાટી શાંતિ રાખો દમદાટી એટલે દમદાટી એટલે હા શાંતિ રાખો પપ્પા. દમદાટી એટલે આ પાવડ તો એ, જો સગનલાલ, તમે ખોટી યાર ધમકી આલો એટલે થોડું ચાલે યાર. લે ધમકી એટલે મારા ખેતરમાં તમ કોઈ વેણી જોતો એટલે ધમકી આલી. વેલા મેલા એ, મંગાઈ. દોડ ફૂટી હમણાં આ કે તો હમણાં શાંતિ રાખો. અમે ઝઘડો કરવા નહીં આયા કોઈ. તન વળી આ હોમામી ચપ ચપ કરો તો ઝઘડો કરવા જાવ તને અલ્યા ભાઈ અમે વથઈને હેરે ખાલી અમાર તો અમાર પૂછવા માટે આયા છીએ. હા હું પૂછવા આવ્યા છો કાલે મારી ભેંસો છૂટી છે ને તે કીધું આ બાજુ ચો આવી હતી લ્યા. ના ના કંકોડા ખાવા નહીં આયા અમે. એ પૂછાય ને વાંધો હજુ કઈ વાપરતો હોય નહીં જોયા ધોણા વગર અને એવા કંકોડા પૂછ્યા નહીં અમે. તાન આ કીધું તમે. આ તો વાડે વાડે હેડ્યા એટલે મારે પૂછવું તો પડે ને ભાઈ કોઈ કંકોડા ખાવા દેતો નહીં એટલે કહું છું હો. તમારા છોકરા પૂછજો જો કે સગનલાલ ને આયા હતા કે ત્યાં મંગાઈ દે. હા ભાઈ આપણને તો આપણે એવું ખબર હોય એટલે સતી ના હાથ ઉપર પૂછ્યા વગર કોકરા ઉપર. આ તો જો લેવા મંડી અલ્યા, સોરી હેડો આમાં. હા હારું સોરી. તાન. પેલા વિચાર કરતા નહીં હાથ ઉપાડતા. આ મંગાઈની ઉંમર કેટલી હલ્યા? ના ના સોરી ભૂલ થઈ ગઈ ભાઈ પા મારા તો કઈ મને મારવા મંડે આમાં કેવું થઈ ગયું ખબર જેડ આવ્યો તોડ થઈ ગયો છે એ વાત સાચી હાથમાં. અત્યારે તો કોઈના જવાય ના મંગે. ના તો આ જો તો થોડા જમવાનું અત્યારે ડાયરેક્ટ કોઈના વાડી કોઈની બિહાય જ નહીં મને ખબર હતી યાર હું કહેતો મંગાઈ ને કીધું લે એનો માથા પાડે છે અને વોટ રાખજો. અને જ થયું એ જ થયું ને તમે ખોટો આરોપ નાશો કે ના નાખ્યો? તાન તો નાખ્યો કોની બૂટ પકડવું હો? અને હું કહું છું હા. તમે ચામાં બધું વળેલા ત્યાં અમે છે ને હું વાત તો કરી જાતો એટલે પેલી ભેંસો ચાર ફૂટી સારું રાતની ની હરી ગઈ તે અમે મંગાઈ બે ખોરવા નીકળ્યા હતા. તાન ખોટું કર્યું બાપરાને બે દઈ દીધી હવે હું પૂછરું ખોટું કરી હા હું પૂછરું કાન. ખોટું કરી ના 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 એ તો વાત હતી એટલી કહેતો હું કહું છું હા જોઈ છે આપણા આબામથી. ભેંસો તો આબામ જોઈ નહીં આબામ તો આટલા પટ્ટામાં બધું હોર રાખું છું હું તોય ભેંસનો ચીલો નહીં કડિયાળો બંધેલો હોય તો ખબર પડે કે ચીલો પડે આમાં જઈ અહીં તો ચોકન જઈ હઈ અહીં. જો તાન જબડા હલવાના હો સગલ્લા આ તો હવે ટેકો કરાવવા આવ્યા છે. એવું મારો ડોળો મેલીને હુનો મેલીને આવ્યો છું હોય મંગાજી માફ કરજો દેવાજી હો તો સગલાલ માફ કરજો અમે એ તો સમજ્યા આમાં આપણો તો કાયદા ભાઈ બંધ છે એટલે ચાલે. પછી મજાક ચાલે. આ તો કંકોડાનો ભાવ વધારે છે ને એટલે ભાઈ બે દેવાય એના બરોબર અમે જે થઈ ગયું એ થઈ ગયું મહિના ભૂલી જવાનું હોય. કરો. જોઈ ત્યાં બા ના નહીં જોયું હો કોઈ ચીલો નહીં આટલામાં બધાય હું ફરું છું અને આટલામાં તો તમે જશો જ નહીં ઓયથી પહા વાળો તમે અમે એને ખોરવી ચોકા હાથમાં. એ ઓયથી પહા વાળો કેમ? આ બામ તો જોઈ નહીં હોય આટલામાં હું ફરું એટલે મને ખબર ના હોય આ બાજુમાં નહીં હોય. તો બુડો હરખી બંધાય નહીં ભેંસ અત્યારે ચોમાના શીલા નીકળી જાય મજબૂત શીલા ના બંધાય એવું નહીં યાર. તાન શીલા તો હારું ચારે ચાર કમ્પ્લીટ છે. હા નહીં ચો તૂટેલું કે નહીં શીલો કાઢેલો જઈ ગયો હશે. અમારે એ તો તમને ખબર સગલ્લા ટેન્શન ના લેવા તો ખેતરમાં ચડતી જઈ યાર હા તાન ખોરવી તો પડશે આજ. પણ મળી જાય ટેન્શન ના લેવાનું હોય મંગે ખોરવી તો પડશે હાર વાતમાં. હારજો અને એ બાવ નહીં આ બાવ કશું નહીં હું કહું જ ખરા હોય થઈને જતા રહો પા જો અલ્યા નહીં કંકોડો ખાવા યાર તે તમારા. પાછળ પાછળ આલ્યો તો સારું હતું ભગવાનનો વિશ્વાસ રખાયો નહીં ખાવા યાર. કારણ કે આયા છે ને નહીં આ તો બે ચાર ગીધામ ગાલી જો એટલે ઓયથી પહાડ વાળું કોઈ છે આમ ફરી આમ જો અલ્યા નહીં ખાવા કંકોડો તમારા. આ તું વિશ્વાસ નહીં અરે મારા ભાઈઓ જેવા મોણસ છો તમને કહેતો છું પણ એવું વચમાં હમણાં ઘડાવટ પડી છે ને ઓવા. એટલે કૂતરો ને બૂતરો ગાયો બાયો બહુ હેરાન કરી છે ને એટલે કોટા નાખે ને ખોટા તમને વાગી જાય ને તો લોચા પડી હું કહું હા પેલા બાબુલાલ ને પેલા મોચા ના હોય તો પૂછી જોઈએ હેડ ગયો. ના ઈ તો હોય થઈ નહીં યાર આમ ફરી તો રસ્તો હારો હું કહું છું ખરાબ રસ્તો કંકોડો આવ્યો છે ને કે અમારે ઓમ રસ્તા ઓળા કાઢે સારું ત્યાં મનથી ચોક કિલો 1.5 કિલો કંકોડા મેળી જાય ને તો મારું નુકસાન આવશે. ઓહો હું કહું છું હા? આમ ફરી ને આ રસ્તો આ શેરી હારી છે હોય તો નવડા કોટા નાખ્યા છે મુઈ સારું હેડો. એ બે થાપુ કઈ હેડ્યા તમે તો આવો પાછા આવો. પાછું ચૂલ્યા પાછું યાર. હા આવો શું થયું? ઈ ગરમ નહીં થવાનું આપણે તો મનોરંજન માટે પબ્લિક માટે હારવા માટે વિડીયો બનાવીએ છીએ હા. કહી દો પબ્લિક ને તો જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને એક મજબૂત કોમેન્ટ કરી દેજો. જય રોમાધણી. અને મારી એક રોમાધણની શોર્ટ ફિલ્મ આવે છે તો સપોર્ટ કરજો, હજુ શૂટિંગ ચાલુ છે. જય રોમાધણી. આ મારું ખોરાના ગ્રુપ હા 456